હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે આ વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 7 વિષય ગણિત, જેમાં પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, જેમાં આપણે સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 3 આ વિડિયોમાં જોવાના છીએ। જો તમે મારી આ ચેનલમાં નવા હો તો સૌપ્રથમ મારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દો, જેથી તમને આવનારા વિડિયોની નોટિફિકેશન મળી રહે। અને જો વિડિયોની ક્વોલિટી ડાઉન લાગે તો ઉપર સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દો, જેથી તમને વિડિયો સ્પષ્ટ દેખી શકાય। જોઈશું આપણે આગળ દાખલા નંબર 3। એમાં પહેલું શોધો 1.3 ગુણ્યા 10। અહીંયા આગળ આપણને આ દશાંશ સંખ્યા આપેલી છે, તો દશાંશ સંખ્યાનો ગુણાકાર કરવાનો તો શું કરીશું? સૌથી પહેલા આ દશાંશ સંખ્યાને આપણે અપૂર્ણાંકમાં ફેરવીશું। શું કરીશું? દશાંશ સંખ્યાને આપણે અપૂર્ણાંકમાં ફેરવીશું। કેવી રીતે? તો આપણે શું કરીશું? એક પોઈન્ટ હટાવી દેવાનો। પોઈન્ટ હટાવી દીધો કેટલા બની જાય? 13। હવે પોઈન્ટ આપણે દૂર કરીએ તો પોઈન્ટ પછી એક આંકડો હતો તો ભાગાકારમાં કેટલા લખવાના? 10। જો પોઈન્ટ પછી એક આંકડો હોય તો 10 લખવાના, પોઈન્ટ પછી બે આંકડા હોય તો 100 લખવાના, પોઈન્ટ પછી ત્રણ આંકડા હોય તો 1000 લખવાના। ઓકે, તો આપણે પોઈન્ટ પછી એક આંકડો હતો તો 10 લખ્યા, બાજુ ગુણાકારમાં 10। આ ભાગાકારમાં 10, આ ગુણાકારમાં 10 શું થશે? ઉડી જશે, તો બધું શું બાકી? 13। કેટલા વધ્યા? 13। તો આપણો જવાબ આવ્યો 13। જોઈશું આપણે બીજું 36.8 ગુણ્યા 10। 36.8 ને આપણે 10 જોડે ગુણવાના છે, તો આપણને દશાંશ સંખ્યા આપેલી છે, એને આપણે અપૂર્ણાંકમાં ફેરવીશું। તો અહીંથી પોઈન્ટ હટાવી દઈએ તો 368 થઈ જશે, ભાગાકારમાં 10 ગુણ્યા 10। હવે ભાગાકારમાં 10 અને ગુણાકારમાં 10 બંને શું થશે? ઉડી જશે, બરાબર? ઉડાડી દેજો તો આપણા જોડે કેટલા વધ્યા? 368 વધે। જોઈશું આપણે આગળ 153.7 ગુણ્યા 10। અહીંયા આગળ આપણને દશાંશ સંખ્યા આપી છે, એને આપણે અપૂર્ણાંકમાં ફેરવીશું તો 1537 થઈ જશે। ભાગાકારમાં કેટલા લખીશું? 10। કેમ કે પોઈન્ટ પછી એક આંકડો હતો તો નીચે 10 લખ્યા, પોઈન્ટ ને દૂર કરી ગુણ્યા 10। હવે 10 આપણે ઉડાડી દઈશું। કેમ કે 10 ભાગાકારમાં આપ્યા, આ 10 ગુણાકારમાં આપ્યા, તો વધુ શું? 1537 આ આપણો જવાબ। હવે જોઈશું આગળ 168.07 ગુણ્યા 10। આ આપણને દશાંશ સંખ્યા આપી છે, એને આપણે અપૂર્ણાંકમાં ફેરવીશું તો પોઈન્ટ દૂર કરી દઈશું, તો આવું થઈ જશે 16807। ભાગાકારમાં કેટલા લખવાના? પોઈન્ટ પછી બે આંકડા હતા તો કેટલા લખીશું? 100। કેટલા લખીશું? 100 ગુણ્યા 10। તો શું થશે આપણે? બરાબર, અહીંયા આગળ 10 ઉડાડી દઈશું તો બધું શું? 16807 ભાગ્યા 10। કેટલા વધ્યા? 10 વધ્યા। આ 10 ને આપણે દૂર કરવા છે તો શું કરીશું? આપણે પોઈન્ટ પછી ઉપર એક આંકડો રાખીશું તો 1680.7 આવું થઈ જશે। શું કર્યું આપણે? આ 10 ને જો આપણે દૂર કરવા હોય તો શું કરીશું? પોઈન્ટ પછી એક આંકડો રાખવાનો, પોઈન્ટ પછી આપણે એક આંકડો મૂકો। જોઈએ આગળ 31.1 ગુણ્યા 100। તો શું કરીશું આપણે? આ દશાંશ સંખ્યાને આપણે સૌથી પહેલા અપૂર્ણાંકમાં ફેરવીશું તો 311 થઈ જશે, ભાગાકારમાં કેટલા? 10 ગુણ્યા 100। હવે 0 0 ઉડી જશે તો વધ્યું શું? 311 ગુણ્યા 10। 311 ને આપણે 10 સાથે ગુણીએ તો 311, આ પાછળની 0 આટલો લાગી જાય તો 3110 જવાબ આવે। કેટલો જવાબ આવ્યો? 3110। જોઈએ આપણે આગળ 156.1 ગુણ્યા 100। અહીંયા આપણને દશાંશ સંખ્યા આપેલી છે, એને આપણે અપૂર્ણાંકમાં ફેરવીશું તો પોઈન્ટ દૂર કરી દઈએ તો 1561 થઈ જશે, ભાગાકારમાં કેટલા? 10 ગુણ્યા 100। 0 0 ઉડી જશે તો વધ્યું શું? 1561 ગુણ્યા 10। 1561 ને આપણે 10 સાથે ગુણીએ તો શું થશે? 1561 એમ પાછળ 0 અહીંયા આગળ લગાઈ દેવાની તો 15610 જવાબ આવ્યો। કેટલો આવ્યો? 15610। જોઈએ આપણે આગળનું 3.62 ગુણ્યા 100। તો અહીં શું કરશું? આપણે 362 એટલે પોઈન્ટ આપણે દૂર કરીશું તો ભાગાકારમાં કેટલા આવશે? 6। કેમ કે પોઈન્ટ પછી બે આંકડા તો નીચે 100 લખવાના ગુણ્યા 100। હવે આ 100 બંને ઉડી જશે, કેમ કે ભાગાકારમાં ગુણાકારમાં સરખો ઉડી જાય તો વધ્યું શું?
362 વધે. ત્યારબાદ જોઈશું આપણે આગળ 0.5 ગુણ્યા 10. 0.5 ગુણ્યા 10. તો આપણે આ દશાંશ સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવીશું તો શું થશે 5 નીચે કેટલા આવશે 10 બરોબર. કેમ પછી એક આંકડો હતો ગુણ્યા 10. 10 શું થશે ઉડી જશે સરખું સરખું ગુણાકાર ભાગાકારમાં ઉડી જાય તો બધું શું 5 છે. હવે જોઈશું આપણે આગળ 10મા નંબરનું 0.08 ગુણ્યા 10. તો આપણને દશાંશ સંખ્યા આપે છે આપણે એને શું કરીશું અપૂર્ણાંકમાં ફેરવીશું તો પોઈન્ટ દૂર કરી કેટલા થઈ જશે 8. પોઈન્ટ પછી બે આંકડા તો ભાગાકારમાં કેટલા લખવાના 100 ગુણ્યા 10. અહીંયા આગળ 0 0 ઉડી જશે તો વધ્યું શું 8 ભાગ્યા 10. 8 ને આપણે 10 વડે ભાગવાના તો 8 દશાંશ તો શું લખાય 0.8. 10 ને આપણે દૂર કરીએ તો પોઈન્ટ પછી એક આંકડો કરવાનો તો 0.8. આ આપણો જવાબ આવે. જોઈશું આપણે હવે 11મા નંબરનું 0.9 ગુણ્યા 100. આ દશાંશ સંખ્યાને આપણે અપૂર્ણાંકમાં ફેરવીશું તો પોઈન્ટ હટાવી દઈએ તો 9 થઈ જશે ભાગાકારમાં 10 ગુણ્યા 100. હવે 0 0 દૂર થઈ જશે તો 9 ગુણ્યા 10. 9 દાન 90 જવાબ આવશે. કેટલો આવ્યો 9 દાન 90. જોઈશું આપણે હવે છેલ્લું 0.03 ગુણ્યા 1000. હવે આ દશાંશ સંખ્યાને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો શું થઈ જશે 3 ભાગાકારમાં કેટલા લખવાના 100 કેમ કે પોઈન્ટ પછી બે આંકડા આપેલા છે ગુણ્યા 1000 ગુણ્યા કેટલા 1000. તો 0 0 આપણે ઉડાડી દઈશું બરાબર. ઉપર બે 0 નીચે બે 0 ઉડાડી દીધા તો વધ્યું શું 3 ગુણ્યા 10. 10 તારી 30 કેટલો જવાબ આવ્યો 30 જવાબ આવ્યો. તો આ રીતે આપણે સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 3 આ વિડિયોમાં જોયું. જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો, આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ